કડુ ગામે હવનનું આયોજન. લખતરના કડુ ગામે આવેલ હનુમાનજી દાદાના મંદિરે ગોઠી પરિવાર દ્વારા હવનનું આયોજન કરાયું. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે તળાવની પાળ પર આવેલ હનુમાનજી દાદાના મંદિરે કારતક સુદ પૂનમના રોજ ગોઠી પરિવાર દ્વારા હવનનું આયોજન કરાયું. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. લખતર તાલુકાના કડુ ગામના તળાવની પાળ પર આવેલ હનુમાનજી દાદાના મંદિરે આજે કારતક સુદ પૂનમના દિવસે ગોઠી પરિવાર દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 33 વર્ષથી ગોઠી પરિવાર દ્વારા આ મંદિરે હવનનું આયોજન કરવામાં આવે છે. અંદાજિત 200થી પણ વધારે વર્ષ જૂની પુરાણી છે આ અલૌકિક હનુમાનજી દાદાની મૂર્તિ. ત્યારે આજે હવનનું આયોજન કરાતા સમગ્ર ગુજરાતભરમાંથી ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. હવનને લઈને આજ સવારથી ભાવિ ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી તથા દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે અહીંયા સવારે ચા નાસ્તાથી લઈને બપોરે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરની બાજુમાં ગોઠી પરિવાર દ્વારા મોટો હોલ બનાવવામાં આવ્યો છે જે અહીંયા આવતા દર્શનાર્થીઓ માટે રસોડા તથા રહેવાની સગવડ પૂરી પાડે છે. હવનની પૂર્ણાહુતિ બાદ આજે અંદાજિત 1200થી 1300 લોકોએ આજે પ્રસાદી રૂપે મહાપ્રસાદ લીધો હતો. કડુ ગામના સેવાભાવી લોકો દ્વારા આ મંદિરની આજુબાજુમાં સુંદર વૃક્ષો વાવીને સુંદર રમણીય સ્થળ બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં કડુ ગ્રામજનો દ્વારા ચૈત્ર સુદ પૂનમના રોજ છેલ્લા 94 વર્ષથી હવન કરવામાં આવે છે. ત્યારે આજે ગોઠી પરિવાર દ્વારા હવનનું આયોજન કરાતા સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી. જયેન્દ્રસિંહ ઝાલા, માની જિલ્લા, લખતર, સુરેન્દ્રનગર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.